મીનામાને ગાદી દબાવવાને કારણે તેને હેડેક એટલે કે માથાનો દુખાવો સતત રહે, ડોકમાં દુખે, આ હાથમાં ખાલી ચડી જાય, બરોબર ને માં? માથું ભારે ભારે લાગે, આંખ ભારે ભારે લાગે, બેચેની લાગે, છાતીમાં ગભરામણ થાય, એવું બધું જ થાય. એ શું કામ કે C4 C5 માં ગાદી દબાવવાને હિસાબે, બરોબર ને માં? કામ નથી થતું. સરસ. તો આજે આપણે મીનામાને કામ થાય એવું ટ્રીટમેન્ટ કરીએ અને માતાજી સારા થાય, બરોબર ને માં? એવી આપણે આજ ટ્રીટમેન્ટ કરશું. સરસ. સરસ લાગ્યું. આ વિડીયો જોવે, બીજા જોવે, બીજા આવે અને બિચારાને સારું થાય મતે. અને દવા વગર. આપણી સાથે છે અત્યારે મીના માતાજી, જેમને C4 C5 અને C6 માંથી ખૂબ ગાદી દબાઈ છે અને L4 L5 માં પણ ખૂબ ગાદી દબાઈ છે. મીનામાને ગાદી દબાવવાને કારણે તેને હેડેક એટલે કે માથાનો દુખાવો સતત રહે, ડોકમાં દુખે, આ હાથમાં ખાલી ચડી જાય, બરોબર ને માં? માથું ભારે ભારે લાગે, આંખ ભારે ભારે લાગે, બેચેની લાગે, છાતીમાં ગભરામણ થાય, એવું બધું જ થાય. એ શું કામ કે C4 C5 માં ગાદી દબાવવાને હિસાબે. તો આજે આપણે માતાજીને ડોક અને કમર એને L4 અને L5 માં ગાદી ખૂબ દબાય છે, જેને હિસાબે એને પગમાં ખાલી ચડે, બેસવામાં, ઊભા રહેવામાં, વાંકા વળવામાં ખૂબ તકલીફ થાય, બરોબર ને માં? કામ નથી થતું. સરસ. તો આજે આપણે મીનામાને કામ થાય એવું ટ્રીટમેન્ટ કરીએ અને માતાજી સારા થાય, બરોબર ને માં? એવી આપણે આજ ટ્રીટમેન્ટ કરશું. સર, તો માતાજીને 4 વર્ષથી ગાદીનો પ્રોબ્લેમ છે. તો આપણે સૌપ્રથમ તેને C4 C5 અને 5 6 માં ગાદીને બેસાડવાનો પ્રયત્ન કરશું. શ્રી લુજો મિયા. ઓકે. 5 6 માં એકવાર. ઓકે. 5 6. ઊંડો શ્વાસ લેવામાં. વાવ. હાઉ લૂઝ. શ્વાસ. વેરી ગુડ. લૂઝ. વાવ. લૂઝ. વાવ. લૂઝ મિયા. લૂઝ. વાવ. લૂઝ. ચલ ઢીલું ભાઈ ગયો મિયા. વાવ. લૂઝ. ઓકે. વાવ. સરસ લાગ્યું. ડોકમાં, હાથમાં દુખાવો હવે ક્યાંય થતો નથી. સારું લાગે છે. હવે તો મીના માતાજીને અત્યારે આપણે ટ્રીટમેન્ટ કરી, જેને 4 વર્ષથી ખૂબ તકલીફ હતી ગાદીની. તો આપણે અત્યારે કાયરોપ્રેક્ટિક એડજસ્ટમેન્ટ દ્વારા બોડી અલાઇનમેન્ટ એટલે કે બોડીનું સેટિંગ કર્યું. તો આપણે માતાજીને પૂછીએ, માતાજી કેવું લાગ્યું? સરસ લાગ્યું, સારું લાગ્યું. એકદમ ફ્રી શરીર થઈ ગયું. અકળાઈ ગયું તું, બધું ફ્રી થઈ ગયું. સરસ. હવે દુખતું નથી ક્યાંય દુખતું નથી. પાકું હવે હાથે વધુ થાય છે. પહેલા નહોતા થતા. અહીંયા બહુ દુખતું હતું, હવે દુખતું નથી. અને ક્યાંથી આવો તમે? મોરબી. અને રેડી. તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? હા, વાંધો નહીં. કહેશો તમને કેવું લાગ્યું આમાં કર્યા પછી? સરસ લાગ્યું. આ વિડીયો જોવે, બીજા આવે અને બિચારાને સારું થાય મતે. અને દવા વગર. સરસ. ખૂબ ખૂબ આભાર માતાજી.